નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે। જી હા, નવસારીમાં ભારે વરસાદ પડવાના કારણે 1800 ગામની વસ્તી ધરાવતા ખડસાળ ગામમાં જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે। ખેતી વિસ્તાર ધરાવતા ખડસાળ ગામમાં ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા। ગામમાં સવારથી વીજ કાપવામાં આવ્યો। ગામના ડ્રોન વિડીયો સામે આવ્યા, જેના ડ્રોન વિડીયો અમે આપને બતાવી રહ્યા છે। આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે એ 1800 ગામની વસ્તી ધરાવતા ખડસાળ ગામના દ્રશ્યો છે। ભારે વરસાદ પડ્યો હતો અને જેના કારણે હાલ સમગ્ર જળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સર્વત્ર માત્ર ને માત્ર જળ જોવા મળી રહ્યું છે। ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે, તો ક્યાંક ગળાડૂબ પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર હાલાકી પહોંચી રહી છે। ખડસાળ ગામમાં અનેક લોકો ફસાયા હોવાની પણ વિગતો છે। માત્ર ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે અને નવસારી શહેરના ખડસાળ ગામની આ હાલત ડ્રોન દ્રશ્યો દ્વારા અમે આપને બતાવી રહ્યા છે કે આખું જે ગામ છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। જી હા, આ ખડસાળ ગામ કે ભારે વરસાદ પડ્યો અને જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે। આગામી હજુ 5 દિવસ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। તે પહેલા નવસારીમાં જે ધોધમાર વરસાદ પડ્યો છે તે અમે આપને ડ્રોન દ્રશ્યોથી બતાવી રહ્યા છે। ખડસાળ ગામની આ હાલત કે જેના હાલ બેહાલ થઈ ગયા છે અને સવારથી ગામમાં વીજ પુરવઠો પણ નથી। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક